હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એસઆર ક્લાસીસ. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 નું વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનનું પેપર લખવાની મેથડ. તો ઘણા બધા લોકોને, ઘણા બધા સ્ટુડન્ટ્સને એ કન્ફ્યુઝન થતી હોય છે કે પેપર લખી તો નાખીએ, તો પેપર લખવાની સાચી મેથડ શું છે, કઈ રીતના આપણે પેપર લખી શકીએ. તો આજે હું તમને દેખાડવા જઈ રહી છું, બધા જ 12મા સ્ટુડન્ટ્સને હું દેખાડવા જઈ રહી છું કઈ રીતે પેપર લખવું બોર્ડ્સમાં. કારણ કે જે બોર્ડ્સમાં તમારું પેપર તપાસનાર હોય છે ને, એ તમને નથી ઓળખતો કે ના તમે કયા સ્કૂલના છો, એ પણ નથી ઓળખતું. એ તમારી આન્સર શીટને જ ઓળખે છે. તો કઈ રીતના આપણે પેપર લખવું, કારણ કે પેપર જે આન્સર શીટ છે એમાં જ બરોબર નહીં લખેલું હોય, તમારો પ્રભાવ જ સારો નહીં પડે, તો શિક્ષક કઈ રીતે તમને માર્ક્સ આપવાનો. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, એ તો સાંભળ્યું જશે. તો હવે પહેલી ઇમ્પ્રેશન એવી પાડો ને કે એ તમને માર્ક્સ દેવા વગર જવો જ ન જોઈએ. હા, સાચું પણ લખવાનું છે, પછી એમને કે ખોટું લખીને આવ્યા અને કહી કે હા અમને માર્ક્સ મળી જાય. નો, સાચું લખવાનું છે અને બેસ્ટ લખવાનું છે. તો આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર. કઈ રીતના લખવું હું તમને દેખાડું છું. સૌ પ્રથમ આ ચેનલ પર તમે આવ્યા છો, તો આ ચેનલ પર જે પણ વિડીયો આવે છે એ બોર્ડ્સને લગતા આવે છે, ધોરણ 12 અને ધોરણ 10 માટે. તો સૌપ્રથમ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો, અને જો સારું લાગે તો લાઈક પણ કરી દેજો. તો આપણે આગળ વધીએ. ધોરણ 12 નું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર લખવાની મેથડ જોઈએ. ચલો, તો વિભાગ એ થી ઈ સુધી તમારું પેપર હોય છે આ વાણિજ્ય વ્યવસ્થાનું સંચાલન, એટલે કે BA નું. તો BA નું પેપર એ ટુ ઈ વિભાગ હોય છે. તો આપણે હવે જોઈએ વિભાગ એ. ઓકે, તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતનું આપણે અહીંયા મેં લખ્યું છે. સૌપ્રથમ જુઓ, વિભાગ એ લખ્યું હોય, વિભાગ એ લખ્યા પછી તમારે 2 લીટી મૂકવાની, એ સાચી છે મેથડ છે આ લખવાની. સૌપ્રથમ તો જો વિભાગ લખ્યા પછી તમારી ડિઝાઇન કરવા નહીં બેઠવાનું. ડિઝાઇન માટે ટાઈમ મળશે, કારણ કે તમારે ફાસ્ટલી લખવું પડશે પેપર. બોર્ડ જે છે, સરકાર જે છે, એ તમને લખવા માટે ટાઈમ આપે છે અને લખવાના માર્ક આપે છે, ના કે તમને વિચારવા માટેનો સમય નથી આપતી તમને બોર્ડ. તો સૌપ્રથમ તો તમે જે પણ લખો છો એ કરેક્ટ હોવું જોઈએ. ઓકે, અહીંયા જો વિભાગ એ છે, વિભાગ એ મેં લખ્યું છે એ પ્રમાણે જ તમારે લખવાનું છે. આન્સર 1, આન્સર 2, આન્સર 3, આન્સર 4, આન્સર 5 એ રીતના દેવાનું છે. અને આ ક્રમાંકમાં જ તમારે લખવાનું છે. ક્રમાંકનો જે આંક આપણે લખીએ છીએ, અંક એ ક્યાં લખવાનું છે, આવી રીતે તમને ક્રમણિકા આપેલી હશે એમાં જ લખવાનું છે. અને સાથે સાથે જે પણ તમે વિભાગમાં તો વિકલ્પ જ આવવાના છે. આ જે પેપર મેં લખ્યું છે એ 2024 બોર્ડ પેપર પ્રમાણે જ લખેલું છે, અને આ બ્લુ પ્રિન્ટ જ છે બોર્ડ તરફથી દીધેલી. તો અહીંયા મેં આન્સર ડાયરેક્ટ લખેલા છે. કઈ રીતના લખવા, જો આન્સર જે આવે એ લખવાનું, સાથે સાથે ABCD એમાંથી તમારે ચૂઝ કરવાનું હોય છે ને, તો જે પણ રાઈટ આન્સર હોય ને એ કાઉન્ટ્સમાં લખી દેવાનું પહેલા તો, અને સાથે સાથે તમારા શબ્દમાં પણ લખવાનું છે. અને જો એવું બને કે તમને 1-2 આન્સર નથી આવડતા, તો શું કરવું, તો એને હમણાં સાઈડમાં મૂકી દેવાય. એને વિચારવા નહીં બેઠવાનું, બોર્ડ તમને લખવાનો સમય આપે છે, ના કે વાંચવાનો. ઓકે, એને સાઈડમાં મૂકી દઉં, પછી લાસ્ટમાં તમે એને જોઈ લેજો. એવી જ રીતના અહીંયા જો 20 સુધી થઈ ગયું. પછી જો મેં શું કર્યું, 20 સુધી થઈ જાય ને અહીંયા, પછી તમારે આ જે ડિઝાઇન છે ને એ કરી નાખવાની. તમે કોઈ પણ પ્રકારની ડિઝાઇન કરી શકો છો. અહીંયા 2 લીટી પણ મારી શકો છો, અહીંયા એરોઝ બનાવી શકો છો. પણ હા, કોઈ પણ જાતનું આડાઅવળું ચિહ્ન ના દર્શાવવો. અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ હું તમને અહીંયા દેખાડી રહી છું. અને હું તમને સાચી સલાહ આપું ને, બ્લેક પેનનો યુઝ નહીં કરતા પ્લીઝ. બોર્ડમાં બ્લેક પેન અલાઉડ નથી, તમને ખાકી પેન જ અલાઉડ છે. ખાકી પેનથી જ ખાકી પેનથી જ લખવું. અને પેન્સિલનો યુઝ કરી શકો છો. બીજી કોઈ કલરિંગ પેન્સ અને ડિઝાઇન કરવા નથી બેઠવાની. આપણે જે આપેલું છે ને એ પ્રમાણે જ લખવાનું છે. અને જો અહીંયા 20 થઈ ગયા પછી અહીંયા છે ને જે જગ્યા બચે ને મૂકી દેવાની, કારણ કે નવો વિભાગ નવા પેજથી લખવાનું હોય છે. એ બેસ્ટ મેથડ છે. તો અહીંયા તમે જોઈ શકો છો તમે કઈ રીતના લખ્યું છે, એ પ્રમાણે જ લખવું. જો એકદમ આન્સર જે છે ને
હું તો કહું ને કે વિભાગ એ અને વિભાગ બી એ જ તમારો ઇમ્પ્રેશન પાડતો પાર્ટ છે આખા પેપરમાં. વિભાગ એ અને વિભાગ બી જે છે ને પરફેક્ટ તમને આવડવા જ જોઈએ. પરફેક્ટલી એવું પાકું કરીને જો ને એ અને બી માં તમને કોઈ વાંધો આવે જ નહીં. એ પ્રમાણે તમારે પાકું કરીને જવાનું છે. વિભાગ એ હંમેશા યાદ રાખો, વિભાગ એમાં ખોટો પડવા જ નથી. હા ઓકે, બધા વાંચા ન પડે, 2 થી 3 ખોટા પડતા પણ હોય છે, પણ એવી તૈયારી કરો ને કે કોઈ ખોટું જ ના પડે. કારણ કે છે ને કોઈ પણ શિક્ષક પેપર જતું હોય ને ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પેજ જ જોઈ તમારે કે કયું પેલા પેજ બરાબર છે કે નહીં, એ જ પેલા જોતું હોય છે. વિભાગ એ અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના લખ્યું છે, એ રીતે જ લખવું. ઓકે, તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ વિભાગ બી. તો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતના વિભાગ બી લખ્યું છે. સૌ પ્રથમ તો એ જ તમારી ફર્સ્ટ ઓફ ઓલ મેં કીધું ને એ પ્રમાણે હોવું જોઈએ કે છે ને હે તમારું વિભાગ એ અને બી તમને આવડતું હોવું જોઈએ. જો ન પણ આવડે ને તો એને મૂકી દો, મતલબ કે આખું મૂકી નથી દેવાનું, જે ના આવડતું એને મૂકી દો અને પછી લાસ્ટમાં લખવાનું, પણ એની માટે ટાઈમ નહીં વેસ્ટ કરવાનો. ઓકે, તો આપણે હમણાં જોઈએ વિભાગ બી મેં કઈ રીતના લખ્યું છે. જો આન્સર 21, 22, 23 એ પ્રમાણે અહીંયા લખવાનું છે. ક્રમ આપી જ દેવાનું છે. ક્રમ આપવું એ IMP છે. અને સાથે જ પણ જયારે પણ તમે છે ને હે પ્રશ્ન લખો ને તો વિભાગ જે લખ્યું હોય ને આપણે એની 2 થી 3 લીટી મૂકી જ દેવાની. કારણ કે બોર્ડ આપણને છે ને આપણે બોર્ડમાં આન્સર શીટ માટે છે ને પૈસા દીધા હોય છે. આપણે ફ્રીમાં નથી લેતા બોર્ડ પાસેથી. તો આપણે જેટલું પણ પેપર યુઝ કરવા એટલા કરી શકીએ છીએ અને આપણને જેમ મન ફાવે એમ આપણે લખી શકીએ છીએ. પણ હા, આપણે આમ જોઈએ કોઈ સારું લાગ્યું છે એવી પેપર સ્ટાઇલ બનાવવી જોઈએ. આપણે પેપર પ્રમાણે જ લખવું જોઈએ, જે પ્રમાણે આપણે બતાવ્યું હોય એ પ્રમાણે જ આપણે લખવું જોઈએ. તો જો અહીંયા મેં કઈ રીતના લખ્યું છે કે આન્સર જે છે ને એ હંમેશા સ્ટાર્ટ કરો ને તો આટલી જગ્યા મૂકી દેવાની, પછીથી તમારે લખવાનું આન્સર. આન્સર લખાઈ ગયું પછી 2 લીટી મૂકી દો. નાના પ્રશ્નની વાત થાય છે એટલે કહું છું. 2 લીટી મૂકી દેવાની, પછી પાછો બીજો પ્રશ્નનો જવાબ લખ્યો, 2 લીટી મૂકી દીધી, પાછો બીજો પ્રશ્નનો જવાબ લખ્યો, 2 લીટી મૂકી દીધી, પાછો બીજો પ્રશ્નનો જવાબ લખ્યો, 2 લીટી મૂકી દીધી. એ પ્રમાણે જ લખવાનું છે. જાણે કે માની લો અહીંયા તમારે 29મો પ્રશ્ન અને 22મો પ્રશ્ન તમને નથી આવડતો, તો શું કરવું? લાસ્ટમાં લખવું. પણ લખીને આવજો, જે પણ લખો સાચું ખોટું જે પણ આવે ને લખીને આવજો. લખવાના માર્ક મળે છે બોર્ડમાં. બોર્ડ તમને લખવાના માર્ક આપે છે, એમ નથી જવા દેતો. તમે લખ્યું છે તો 1 નહીં તો અડધો માર્ક તો મળવાનો જ. અને સાથે જુઓ અહીંયા વિભાગ બી 30 પ્રશ્ન થઈ ગયા, આન્સર લખાઈ ગયા. તો શું કરવું? અહીંયા વિભાગ બી છે ને જે પણ તમે ડિઝાઇન દોરતા હોય ને એ દોરી નાખવાની. પણ પછી મહેંદી વેંદી કરી બેઠવાની ને ફૂલ બનાવી નાખું ને એ બનાવી નાખું ના, સિમ્પલ લાગવું જોઈએ તમારી જે આન્સર શીટ છે ને એમ. ઓકે, તો હવે આપણે જોઈએ વિભાગ સી. હંમેશા છે ને યાદ રાખવું, કોઈના પણ આપણે અક્ષર સારા થાય છે નથી થતા એ મેટર નથી રાખતું આ પેપરમાં. તમે શું લખ્યું છે અને કઈ રીતે લખ્યું છે એ મેટર કરે છે બોર્ડના પેપરમાં. તો આ ધોરણ 12 નું પેપર છે તો આપણે થોડાક 12 હોય તો આપણે 10માની પરીક્ષા તો દીધી જ હોય, તો તમને ખબર જ હોય છે કે કઈ રીતના બોર્ડનું આ પેપર દેવા.